તોના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટમાં ઇજાગ્રસ્તોને વડાપ્રધાન મોદી મળ્યા છે। પીએમ મોદીએ દિલ્હી લાલ કિલ્લામાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમની ખબર અંતર પૂછ્યા। એલએનજેપી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી। મોદી બપોરે 2 વાગ્યાની આસપાસ ભૂટાનથી મુલાકાતથી પાછા ફર્યા હતા અને તુરંત તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તેઓ સીધા એરપોર્ટથી એલએનજેપી હોસ્પિટલ ગયા હતા। આ વિસ્ફોટનો હવે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તેમણે ઘાયલો સાથે વાતચીત કરી હતી, તેમની આપવીતી જાણવાની કોશિશ કરી હતી। દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદને નિશાન બનાવવામાં આવનાર હોવાની બાબત પણ સામે આવી હતી। તપાસનો ધમધમાટ આ ઘટના અંગે જોવા મળી રહ્યો છે। આતંકવાદીઓએ 3 શહેરને પસંદ કર્યા હોવાની પણ માહિતી સામે આવી છે। ભૂટાનથી પાછા ફરી મોદી સીધા ઘાયલોને મળવા માટે એલએનજી હોસ્પિટલ પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં પહોંચ્યા। તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી। વડાપ્રધાન મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા અને પછી એરપોર્ટથી સીધા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે એલએનજેપી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। દિલ્હી વિસ્ફોટ પછી ભૂટાનથી પોતાના પહેલા ભાષણમાં પીએમ મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરી ચેતવણી આપતા કહ્યું હતું કે વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે।